ગઢડા કે ફોટો આલ્યો કદાચ બરોબર કણું ગઢડા વટો મારવા હું મેલડી ને આખો લ્યા શું વાતો છે ખોલી ના આવું તમારું નામ કેવું છે ભાઈ ઓયથી એની અમીરગઢ તાલુકો વટાવ્યો લ્યા ચૂકું છું અમીરગઢ તાલુકો વટાઈ રાજસ્થાનના મારા કે ના એડી મારું નામ કેવું છે સવાવાળું રોડના ડાબા ભાગે ઓઠું 4 કિલોમીટર હાઈવે થયું એટલે ગઢડા ગામ આવે હરું સર ઈ પેલું બોર્ડ મારેલું ઈ બોર્ડ ઉપર 3 ગામના નામ લખેલા એક ગામ 4 કિલોમીટર એક ગામ 7 કિલોમીટર અને એક મારેલો હત્તરનો આંકડો ના પાડું મારું ગામ જરૂર બરોબર ગામમાં જઈ અને ગામની પેપળે થઈ જગતના વડલાઓ તારા બોમ્બો પેપળો ઉભો અને બરોબર ગઢડામાં તારા બોમ્બો પેપળો ઉભો થયો પછી જગતનું સીએન ભોની મેળવી દો મામા સભાવાળું એક લીક કનું 3 પેપળા ભાઈ ચૂકું છું અંબેમાના મંદિરે થઈ ડુંગળીના મંદિરે થઈ અને સીધી હેડી દો તારા વાડીવાળા ક્ષેત્રે ના પહોંચ્યું મારું નામ જેવું બરોબર કુવાની કોઠીના 3 તાર ખફોડું અને ઈ કુવામાં આ ભાઈની લાશ મળી હોય તો જગતનું ગોંડેતનું સીટ ભોની મંત્રી છે માતા બોલ ચોથી લાશ મળી હે કુવામાંથી મળે કોઈ કીધું તો નતું કુવામાં પડ્યો નોય કોઈ કીધું નતું ફોનમાં કોઈ વાત નથી કરી બરોબર કુવાના 3 કોઠીએ લઈ પેલા 3 ડાઢા બાઈ કુવામાં દઉં હાથ ભરવાના કુવા પહોંચું ચૂકું છું હાથ મોણો પેલા આવેલો બરાબર કહું લોકો ભાઈ અને ઈ કુવામાંથી આ લાશ પાર કાઢી તમારો નક્કી એવું છે કોણ માર્યો કે હાથે પડ્યો આટલું પૂછવા આવી સાબિતી કરાવવા મારી મેડી કરાયા છો આવું હું શેઠ ભોની બત્રીસી માતા કહું છું આ વ્યક્તિ 3 જણા મારવા વાળા છે હું ભૂભારની માતા કહું છું 3 જણા છકવા લેવું એક પાર કાઢ્યો માથાના ભાગમાં નિશાન હતું અને શરીર ઉપર મારેલા નિશાન હતા ઘા પડેલા હતા અને કૂવો કોરો નતો કૂવો પાડી હતી કોરામ પડ્યો તો માથામાં વાગે પોણી પડ્યો શરીરને નિશાન થાય તો 3 જણા મારવા વાળા તારા ગોમના 3 જણા મારવા તમારે બાયડીનો ડખો બાયડીનું લફડું ઈ બાયડીના લફડામાં આ ભાઈ રાતના 3 વાગે કૂવા મારી નો છો તો મોજી દુનિયા થી ભોળી માતા બોલ અને બીજે દાડે ખોલ્યો ચોથે દાડે તરત એની ડેડ બોડીની લાશ મળી આવું ઉભારેની બતાવી માતા છે ચૂકું છું આવું જગતમાં જેવું પૂછું કઈ તાળા ખોલ્યો મોણા ના મળ્યો એફઆઈઆર કરાઈ ન મળ્યો ગોત્યો એ સીટનો છે તોય ન મળ્યો ચોથે દાડે ખબર પડી કુવામાં લાશ પડી છે ત્રીજો મોણો તમને કહેવા આવ્યો કે કુવા કોક છે આતું છે હે દાદુ કહેતી ના આઈ પણ કોઈ સબૂત કોઈ પુરાવો નહીં કોઈ પોસ્ટમોર્ટમ ની ડેડ બોડી હગાઈ નોખી ડાયરેક્ટલી એનો કોઈ ન્યાય નહીં ઘેર કોઈ ઝઘડો નહીં ડખો નહીં કશું જ નહીં હોમ નામ કુવામાંથી ડેડ બોડી મળી અને એને 3 જણે માલિક ફોન નશો છે હું શેર ભોળી માતા પૂછું જગતમાં જેવું છું એની ડેડ બોડી ઘેર લઈ તારીખ મોણે તમારે ઘેર આવ્યો ને તો તારીખ નાખનો તારીખ સમાજનો તારા કુટુંબનો મોણાના ફળું તમારું નામ માતા નહીં સભાવલ મારી મેળીનો ભગવાન કે છે જાતના 3 માણસો ભેળાથી માર્યો છે અને 3 દુકાને 3 મહિના કાઢવા જો તો અસલ મારું નામ જરૂરી છે જાદુ બોલતી નહીં કદાચ તારી હંગારી માતાને મળી બોલું કદાચ તારા ભેરવને મળી બોલું કદાચ તારા મસોણિયા વીરને મળી તો કદાચ એ 3 ના ભૂકાના દાદીનો પૂરું મારું નામ જરૂરી છે બાકી ચિંતા છોડી દે અને 3 મહિના ઊંઘમાં 3 મોત થાય તેમ મની કોઈ મેળી લીધા શું કહું ઓપન બોલું જાગરામાં બોલું બધી બોલતેની વિડીયો ચાલુ છે મને કોઈના બાપની પીક ના આવી નહીં તમ તો અગળી તારે તારા તાળો વગર ઓગળી ના કહી દઉં તારું મારું નામ જેવું થઈ એ મોટી આઈની માતા છું ભાઈ બાકી 1000% મારી કોમ કરશો એ પુરાવો થયો અને અહીંથી ઘેર જાય રસ્તામાં બાઇક લઈને મળે એ બાઇકનું હેલ્મેટ તૂટેલું હોય ખાલી લાઈટ જ હોય અને 16 ના ઓકળાનો બાઇકનો નંબર હોય તેમ મજી પેલો દોસ્તો તને પીટકાનો મોકો અમારો પુરાવો
દાદુ બોલતે નથી. પ્રજાપતિ ભિલોડા 501 રૂપિયા. અમૃતભાઈ અરવલ્લી થી હા એ સભાવાળું દાદુ બોલતી ની ઈડરિયા ઘર થઈ ઈડરિયા કરતી થઈ 30 કિલોમીટર હેડું એટલે ભિલોડા આવે. શું પૂછું તે પેટ્રોલ પંપ બતાવી મેલું બાજુમાં કરે હનુમાન હોટલ બતાવી મેલું. એ હોટલ બતાવીને આગળ જવું એટલે પટેલ નો પેટ્રોલ પંપ આવે. એ પટેલ ના પેટ્રોલ પંપ થી આગળ જવું એટલે એકની 2 પોલીસ સ્ટેશન આવે. અને આગળ જવું એટલે મહાદેવ નું મંદિર આવે. તળાવ ની અંદર વચ્ચોવચ મહાદેવ નું મંદિર હોય. 1.5 કિલોમીટર નો રસ્તો મહાદેવ ની હોળ જોડે ફરતેકડા વોટો અમારું મારું માતા નહીં કે જોગીના જમાના બાવાનો ધૂણો ફોડો અને ધૂણે જઈ અને પ્રજાપતિ તમારા વાહમાં પહોંચો 4 કર તમારા બાળું બીજે પટેલોના બાળું ચૂકું છું. જાજુ કહેતી નહીં પણ કરવા પાટીદાર ને કરાર કચ્છી પટેલો ન ખોરી મળું તમારું લોન જેવું છે. પેલોડાથી જો એટલે દાવા ભાગે હતો. સીધી નેકું ઓબલીના ઝાડથી નેચે થઈ આગળ એટલે પેપરનું ઝાડ આવે. ઓબલીના ઝાડ નેચે થઈ કાચા મેંતરીએ રસ્તે જો એની વાડીમાં પહોંચું તેની વિઘાનું ક્ષેત્ર પાડી તારા ઘેર ના પહોંચું મારું નામ માતા નહીં. શું પૂછું વખત તારો લઈને આવ્યો પણ તારા છોકરાનો લઈને આવ્યો. 2 વાતો 2 કોમ લઈને આવ્યો. હોમ પણ મોડા હંદાતા નહીં કોમ થતું નહીં. એ વાતે ફરતો ફરતો આટલે આવ્યો છે. એક મોણા હારે આવવાનું તો છેલ્લે ફોન કર્યો ફરી ગયું ના આવ્યું. અને બરોબર 88 ના ઓગણાના મોબાઈલ નંબરથી ફોન કર્યો 6500 આવતો ને ફોન કર્યો હવે મારો હવે માર ઘેર મહેમાન આવ્યા છે મારાથી નહીં આવે. આવી વાતો મને પછી તું આવ્યો તો જે તુને બોલેલી મેરડી છોડી રહી છે. આ શું છે કે બીજા બે આવવાના હતા પણ નો આયા. નકે ખબર શું પડે કે કદું જગત હું માતા બોલી રહી છું. હે વિશ્વા પુરાવો હોય તો જગત નું દુઃખ મટી જાય. ઉગડી બી થતું ફીટ કરો તો કોઈ દાડો દુઃખ મટે નહીં. ઉમેવાળ હાથું મળે કે હા આપણે પહોંચ્યા માતા કરે ત્યાં દાખલા આલવાનું કારણ આવ્યું. આ કીધું ડખો લઈને આવ્યા. સભાવાળું નાતનો લગ્ન ના કર્યું પણ નાતનો કર્યો ભાઈ કે તું વખોની ડખો લઈને આવ્યો છે. અને ડખો એવો લઈને આવ્યો છે વેળાએ પછી ભોની ની આગળ બોલું લે. વખો બોલી ડખો બોલી ડખો ખબર છે. હે ભાઈ એ દીકરા કરે એ દીકરા કરે છે ને તારે એક છોકરો વિદેશમાં ફોરેનમાં કેનેડામાં કોઈથી હમું નક્કી કરીને છોડીને 30 લાખ ભર્યા. આ શું છે કોઈથી પૈસા પર છોડી તમે કેટલી નક્કી કર્યું પછી એને ફેરવી નાખ્યું. લગ્ન કરાયા. હવે તારે શું કરવું એ કેમ છોટું જુદા વાગે 66 બોલ 67 માં તારો નંબર વાગે કદાચ કેનેડામાં તારો છોકરો 66 ભાગો કરો તો મને મેલડી બોલું અને 66 ભાગો થઈ જાય એટલે હું માતા કો તાર કરું કરી એક જમણ વર્તે કેવાનો વિભાનો આપણે મત કરો 66 હોમસેટ બનાવો 66 બનાવ મે માતા ભાઈ હોમસેટ માં બને તારા કિસ માટે બની કેનેડામાં થોડી કેનેડા પડી અમે કોઈ જીવન બી પહોંચી ગયું કેનેડાથી મળી જાય ખર્ચો બચી જાય. લાઈન જોઈ લેવાના વિવાહ બધી જોઈ બરાબર.
બધા તો હતા પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવા જાય શું આવ્યું રિપોર્ટમાં બીજી થોડી છે નાતે પ્રજાપતિ તારા સોનોગ્રાફીના રિપોર્ટમાં ડોક્ટર તને એવું કીધું થોડી છે આગળ એક થોડી છે એક રિપોર્ટ વધારે કોઈ ના આવ્યું કેટલા મહિના થયા 3.5 મહિના થયા ડોક્ટરે તાર કીધું દીકરી છે અનુ શેર ભુવાની માતા એવું છોકરો આલો તો કોઈ હું હાલ છે કે છોકરો તારો પણ તું મને હું હાલ જે બોલ લે શું કરે કરતા નહીં કેમ પગાર કેટલો પોતે તો વધે 1 લાખ ખર્ચા તો ટેન્શન જેવું બરોબર છે તારા ડોક્ટર તને કીધું છે દીકરી છે નું શેર ભોળી માતા એવું પૂછું કે 9 મહિને છોકરો આવશે પૈસા એટલા થા મંજૂર છે બધા દુનિયા ફરી તક 9મા મહિને છોકરો ના આલો જો કદાચ રિપોર્ટ બદલી છોકરી બદલી છોકરો ફરી ના આલો તો મારું નામ કહી દીધું જા મારા દેવના આશીષ છે અને હવે રિપોર્ટ નો કરાવતી હવે ચેક નો કરાવતી રેડી થરાદના રાધાને હરણીના મારી 9 રિપોર્ટ કરાય 9 રિપોર્ટ માં દીકરી 9 રિપોર્ટ આગળ 6 છોડ્યો એમાં 4 વખત ભુવા થોડી બોલ્યા છોકરો આવશે 4 વખત થોડી આવી 9 રિપોર્ટ કરાય 9 રિપોર્ટ માં દીકરી માતા બોલે તો બોલે 1 મહિનો રહ્યો તો કદાચ દીકરી માં દીકરો કરીને આલો તો મોજે માતા બોલો અને છોકરો કરે કશું થવાનું નથી આશીર્વાદ મોજ કરતી રેડી ઓની બે અગરબત્તી કરે જાય બાકી ચિંતા થોડી છોકરો આવશે 1 લાખ ગેરંટી હવે તો ધ્રુજે કે હવે તો કેસરે થાક્યું હવે ધ્રુજે તો વર્લ્ડ કપ જીતવા થવાનું નહીં તો એ 2020 મેચ રમવાની છે નહીં દુઃખી થાય તમે થાય પૂરું થઈ ગયું ધ્રુજે તો હું ફરક પડે લગ્ન થઈ ગયા હગાઈ નથી થતી ટેન્શન એ છે જય શભાવલમાની મેડીનો રોમ કે છે હું શેર ભવાની 32 માતા બોલતી સુલ્યા ભાઈ દોડો આના ટોટિયા ધ્રુજવાનું બંધ થઈ જાય રેડી તો તું જઈ ગયું કેવું છે દોવા માતા છે ઓમ નમ ધ્રુજતા અને બરોબર એની સધી હોય અને તમારી ડોશીમાંના કોહોટાની માતાઓ મોહા મોહાની માતા હોય પથરી ને આપી એ ને કઈ પથરી નાયતા બસ મનોમન બીજો એ બાદ હાલે તોય મટી જાય ઊંઘું કામ કરી દેવાનું બીજા પાર્ટીએ કીધી હતી મોરાલોની બાધા રાખતી થાય નેકળી જી બે પગથી સભાવાળું મારો ઈશ્વર કે છે પૂરા ધ્રુજવાનું બંધ થઈ જાય તકલીફ મટી જાય એટલે હું માતા કોઈ કરું છોકરાને પહેરાયો નતો હગું કર્યું કોક લાયું તો તું ક્યાં સારું 2 અગરબત્તી ચાલુ કરો મા ઉપર ટેક રાખો અને હગું થઈ જાય આ ધ્રુજવાનું બંધ થઈ જાય હું માતા પોતા કરું એક જ સદીનો દીવો બધું ક્યાં બોલ નહીં કરતું
એક લીંબુ એક મુઠ્ઠી એને માથે પાછું પડશે અને દોરો આલો લીંબુ અને માથે પાછું પડશે અને એક દોરો આલો માતાજી માટે જય મોહમ્મદ હવે રેડી છે બરાબર ડોક્ટર છૂટી પડે તો એ જમ્યા નહીં તમે ખાઈ જાય એટલે છોકરા ખવાય જાય બધા શું હતું ખબર હાલ કમ્પ્લીટ એક દોરો હાલમાં એક લીંબુ એક કોટી અડદ ફેરવી બોલ અને 3 મહિના દુઃખ મટી જાય તો 1000% પૈસા દેવ જોઈ લેજો એ દેવ વચ્ચે પછી તમારે કરવું પડશે ના એ રીતો ના અંદર લઈ જવું કેન્સર ગળાનું ડોક્ટર સુધી પડ્યા તમારા પપ્પા ભેડવા કોઈ જગ્યા વેચાતી લાગેલી ખરી જમીનની ગંધારમાં જ્યાં દેવું વધેલું છે કદાચ 2 કલાક હોય ઘેર બેઠું પૂછો એરેજીનું ખાતું તો મેળવી મળવી છે મેળીને તમારે કોઈ બોટી કોઈ લેવા જેવા કરે દાખલાનું મારો ભગવાન એવું કહેશે હું શિવ ભોલી માતા એવું કહું જગતના ખૂણે ફરું આ કેન્સર કરવા વાળી મેળવી અને વખો મેળવી વટાડતી અને હતા માં જગ્યા ભાઈ છે આ તાર ઘર પૂજે છે આ કઈ નથી પૂછતા આ શું ભાઈ ઈ મેળવીનો દીવો ભરવાનું ચાલુ કરે ફોની બોટલ લઈ જા અને કેન્સરની કોટ કહેવા મળે 13 દાડા પર કેન્સરની કોટ બેહી જાય તો માતા કેન્સર કરી ટોટલ તકલીફ મટી જાય તો ભાઈ મેળવી બી આને પૂજવી પડશે ધંધે મજા થઈ જાય કામકાજમાં મજા બધી રીતે મજા થાય પેલું તો આપણે દુઃખ મટે ભાઈને ધંધામાં મજા થાય તો મેળવી તમારે પૂજવી પડશે અને મેળવી જોતા થઈ જાય આયને કોઈ એક પ્રશ્ન બાકી બોલો ફાઇલ મોકલી હતી તો છોકરા ઓસ્ટ્રેલિયા રેકોર્ડ બીજું કોણ ગયા એ જે કોમ કરવાનું સભાવાળો મારો ભગવાન કે છે વેળા જેવું પૂછું ભાઈ 55 લાખ નું દેવું છે ના ઉપર પૂછજો 55 નો ઓપરો લઈને વાળી સમજો વિદેશ જવું છે પાસપોર્ટ લઈને આટલા આયા છો માતાને પગે મૂકીને પાસપોર્ટ લઈ જજો અન બોણું દાડા બને 92 ડે બોણું દાડા બને
જવાનું તમારે વિઝિટર વિઝા ઉપર છે 2 નંબરમાં કે ફરવા જઈએ ને એમ કરીને ત્યાં રોકાઈ જવાનું છે એવા પ્લાનથી તમે આયા છો હું જીએ ભવાની માતા પૂછું ચમકે લીગલી થતું નહીં અનલીગલી થાય છે ફરવા જવાના મોને જવાનું છે અહીંયા રોકાઈ જવાનું છે વળી પાછું આવવાનું નથી એવી વાત બરોબર તમે મનમાં લઈને આવ્યા છો હું જીએ ભવાની માતા પૂછું આ શું છે હે જગતમાં જેવું છું જો ગોણું દાડા બોલીશું ગોણું દાડામાં આ પાસપોર્ટ ઉપર કદાચ તમારા બેના કદાચ ઓસ્ટ્રેલિયાના વિઝાના સિક્કા ના મારી જો તમારું નામ માતા નહીં ભાઈ જો ગોણું દાડા થઈ જાય મેં માતા બને તોણુંમાં દાડા થાય તમારા કેસ માટે બને રેડી અને ગોણું દાડા કોમે મળ્યા કે ચાલતી છે કોમ તો આલતી જશું જોયું ચિંતા થોડી હવે તો પોતરાના માડો ઘેર નહીં જવું ને હવે જઈને શું કરશો? એ જગ્યા લીધેલી જગ્યા લીધેલું શું થાય રેડી નતું થઈ ગયું ખાટલામાં ઉભા નતો થઈ ગયો દારૂ પીવા લેવા પગને નેપાળ લઈ આવો પાછો હેલો આ મહિનો હું ચાલ નેપાળ